એક ગામની વાત છે. બરાબર એમ કહેવાય અડધી રાત્રિનું ટાણું. અને એવા સમયે એક વૃદ્ધ વ્યક્તિ છે એ દારૂના એમ કહેવાય છે કે ભરપૂર નશાની અંદર લથડિયું ખાતા 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 એમ કે રસ્તેથી હાલ્યા જાય છે. આગળ જાય છે, જોવે છે તો એક યુવતી છે એ ડરેલી હાલતની અંદર એને જોવા મળી. વૃદ્ધ વ્યક્તિ જોવે છે કે અડધી રાત્રિએ આ યુવતી અહીંયા શું કરતી છે, કેમ ડરેલી છે. વૃદ્ધ વ્યક્તિ છે એની પાસે જાય છે અને પૂછે છે કે તું કોણ છે અને ક્યાં જાય છે, આ અડધી રાત્રિ અહીંયા શું કરે છે. યુવતી કોઈ પણ જવાબ આપી શકતી નથી. અને એમ કહેવાય કે ડરેલી આંખે એ આમ નજર સામે જોવે છે. વૃદ્ધ વ્યક્તિ છે એની આંખની દિશાની અંદર જોવે છે તો 4-5 યુવકો છે એ સામે ઊભા છે. એમાંથી એક યુવકની નજર આ વૃદ્ધ વ્યક્તિ પર પડી અને કદાચ એના મનની અંદર એવો વિચાર આવ્યો કે આ વૃદ્ધ વ્યક્તિ છે એ મને ઓળખતા હશે અને એ વ્યક્તિ છે પોતાના મિત્રોને લઈને ત્યાંથી જતો રહેશે. ફરી વખત છે વૃદ્ધ વ્યક્તિ છે એ યુવતીને પૂછે છે કે તું કોણ છે, અડધી રાત્રે અહીંયા શું કરે છે. યુવતી છે એ માત્ર ને માત્ર એટલું જ કહેશે કે એ લોકો મને રાત્રે કોઈ જગ્યાએ મોકલવા માંગતા હતા. વૃદ્ધ વ્યક્તિની સામે જોઈ રહ્યા, ઓહો હવે તું ક્યાં જશ. યુવતી એટલું કહેશે ખબર નહીં. વ્યક્તિ એટલું કહેશે કે તું મારા ઘરે આવીશ. યુવતી છે એના મનની અંદર એમ કે વિચારોની આમ વમળ ઉત્પન્ન થયા કે એક તો અડધી રાત છે, આ એક સમસ્યામાંથી માંડ માંડ મને મુક્તિ મળી, બીજી બાજુ આ વ્યક્તિ છે એ દારૂના ભરપૂર નશાની અંદર છે, પોતે હાલી શકે એવી પણ ક્ષમતા નથી, ત્રીજું સમાજ મને કંઈ કહેશે તો. આવા અનેક પ્રશ્નો હશે એમ કહેવાય કે એના મનની અંદર છે એ ઊભા થયા. પણ કરવું શું. થોડી વાર વિચારે છે. ફરી વખત વ્યક્તિ છે એ યુવતીને એટલું પૂછે છે કે હું તને છેલ્લી વખત પૂછું છું કે તું કાયમના માટે મારા ઘરે આવીશ. અને યુવતી છે એ ભગવાનના ભરોસે પોતાનું એમ કહેવાય છે કે નસીબ છે, પોતાનું ભાગ્ય છે ઈશ્વરના ભરોસે મૂકીને મન મક્કમ કરીને માત્ર ને માત્ર એટલો જવાબ આપે છે કે હા. હાનો જવાબ મળ્યો એટલે એ વ્યક્તિ છે એ યુવતી છે એમ કહેવાય કે એનું બાવડું પકડીને ધીમે 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 એ પોતાના ઘર તરફ હાલી નીકળે છે. માંડ 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 એમ ચાલતા ચાલતા લથડિયા ખાતા ખાતા એમ કે પોતાના ઘરે પહોંચે છે. બહારથી દરવાજો ખખડાવે છે. પોતાની પત્નીને સાદ પાડે છે, સાંભળ્યું, તને કહું આ દરવાજો ખોલ, આ દરવાજો ખોલ, જો હું શું લાવ્યો છે. અને એની પત્ની દરવાજો ખોલે છે, જોવે આ યુવતી સામે ઊભી છે. પોતાની પત્ની કશું બોલે પેલા જ એ વૃદ્ધ વ્યક્તિ છે પોતાની પત્નીને એટલું કહેશે, સાંભળ્યું, જો હું આ આપણી એક દીકરીને લઈ આવ્યો છું, હવે આપને કોઈ નહીં કે તમે વાંજિયા છો. આપણું વાંજિયા મેળું ટળી ગયું, આપણું વાંજિયા મેળું છે ભાંગી ગયું. આપણે વાંજિયામાંથી એમ કે સંતાન વાળાથી આ દીકરી છે આપણા ઘરે લક્ષ્મીનો અવતાર તરીકે આવી છે. અને એમ કહેવાય છે કે પત્ની છે એ સ્ત્રી છે એની આંખની અંદરથી દળદળ આહુડાની ધાર થઈ. અને બીજા દિવસથી એમ કે વૃદ્ધ વ્યક્તિ છે એને પોતે આ દારૂનો નશો કરવાનું મૂકી દીધું. શા માટે? કારણ કે એને માત્ર ને માત્ર સમાજનું એક કલંક હતું કે તમે એ સંતાન વગરના છો, તમે વાંજિયા છો. અને એનું દુઃખ સહન નહોતું થતું ને એટલા માટે જે દારૂનો નશો કરતા હતા.
વિચાર કરો કે વ્યક્તિ છે એને સમસ્યા છે કયા 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 રસ્તે દોરી જતી હોય છે. એટલે જ રામ રાખે ને કોણ ચાખે, કર ભલા તો હોગા ભલા, કર બુરા તો હોગા બુરા. આના પરથી કહી શકાય કે સમાજ ધારે તો તમને છે એ પ્રગતિના પંથે લઈ જઈ શકે છે, સમાજ ધારે તો તમને છે ઉપરમાંથી નીચે છે ફેંકી શકે છે. હાથ સમાજનો હોય છે.